આજ સારું છે, ફરક છે. કોરોના નથી આવ્યો પણ શરદી ને એવું થઈ ગયું અહીંયા આવીને. હે ના ના, એ કે હવે 3-4 દિવસ આરામ જ કરવો. મેં નાના કરીને એને ધૂંઝાળામાં થાય જ છે, તાવ આવી જાય અને એને આડ એવું રહ્યું ને એટલે નથી થતું. આ હમણાં ચાલુ ન કરતા હોય એજ્યુકેશન. ખોટું તો કાંઈ બોલવું નથી, એ તો ભરોસો છે. આ મારે ક્યાં બોલવું જ છે પણ. બોલે એ બીજો નથી, છે પરમાત્મા પોતે. અજ્ઞાનીને આંધળો એ અળગો રહીને ગોતે. બોલે એ બીજો નથી, પ્રતીતિ ક્યારે થાય? એ કયા પદની વાત? બોલે એ બીજો નથી. વિસ્તારથી તમે દેહ દશામાંથી થોડાક સૂક્ષ્મ ગહન ગતિ કરો, આંતરિક રીતે વિચાર કરો તો શરીર તમે આપણે ના પાડીએ છીએ કે હું શરીર નથી, પણ આપણે માની લીધું છે. આપણું માની લીધો છે ને, એવો ભ્રમ જ થયો છે ને. આપણા મુખેથી ને આપણે વ્યવહારમાં કહી દઈએ છીએ કે મારું માથું દુખે, તો મારું માથું દુખે એવો કહેવાવાળો પુરુષ તો અલગ. વિનુભાઈને પૂછવામાં આવે આ કોનું ઘર છે, તો વિનુભાઈ એમ કે મારું ઘર છે. મારું ઘર કહેવાવાળો પુરુષ વિનુભાઈ ઘરથી તો ભિન્ન બેઠો છે, અલગ બેઠા છે વિનુભાઈ, કે ઘરની દિવાલ છે એ એમ કહીએ કે હું ઘર છું. તો આ મારું ઘર છે એવો કહેવાવાળા વિનુભાઈ ભિન્ન બેઠા છે, એને જ્યાં જવું હોય ત્યાં સ્વતંત્ર છે. એમ મારું માથું દુખે છે એવો કહેવાવાળો પુરુષ છે એ ભિન્ન છે, એ જ્યાં જવું હોય ત્યાં સ્વતંત્ર છે. એને આવું જવું, રમવું એ પુરુષ આખો સ્વતંત્ર જ છે. તો આપણે દેહ નથી, શરીર નથી એવું તો સાબિત થઈ ગયું. મારો હાથ, મારો પગ, મારો કાન, મારી આંખ, મારું માથું એવું કહેવાવાળો ભિન્ન પુરુષ ભીતર બેઠો છે. અને એવો કહેવાવાળો પુરુષ છે એને જ ઓળખવાનો. એ જ તે મહાપદની વાત છે ને એ જ તે પુરુષ આ બોલે એ બીજો નથી. આપણે ભ્રમણાથી એવું માની લીધું કે આપણું બધું છે, પણ એ પુરુષ બેઠો બેઠો એમ કે તારું કાંઈ નથી, બધું મારું છે. એ પુરુષ તો ખોટું નથી ચિતવતો, પણ આપણે બીજી ઓફિસોમાં નોકરીએ એની નોકરીએ રહ્યા છીએ અને એની નોકરી કરતાં કરતાં આપણે બધો આપણો જ વ્યવહાર માંડી લીધો છે. એટલે એક પ્રકારનો ભ્રમ થઈ ગયો છે. અને એ સાહેબ જેથી રજા લે છે તેથી બધું સાબિત, બધી હેડ ઓફિસો બધું સાબિત પડ્યું છે, આંખ્યું છે પણ ભાળવાનું બંધ કરી દે. બધો વેપાર ક્યાં જ થતો હતો. એ પુરુષ, ચૈતન્ય પુરુષ જ્યારે પ્રગટ રૂપે આપણામાં વિલાસ કરતો હતો ત્યારે એ બધા પાવર હતા. એક પાવર પુરુષ જ તે રૂઠી જાહે, બધા પાવર દેહ સાબિત હોવા છતાંય તે તો ચેતન પુરુષ હતો ત્યારે શબ્દ ફૂટતો હતો ને, ત્યારે જ બોલતો હતો ને. ચેતન પુરુષ રમતો બંધ થઈ ગયો એટલે બોલવાનું થાય પછી ભાઈ લે ભાઈ ક્યાં ડાયટું છે કહેતો જેમ થોડું જવાબ થાય.
હા હોય ત્યાં લગ્ન થાય. તો બોલે એટલે આ મહાપદની વાત જેને જાણવી છે એના માટે જ આ મહિમા છે. હો, બાકી જગતના જેટલા જીવ છે એના માટે તો એ વ્યવહાર એનો બધો બરાબર છે. એના માટે જ છે. તો એક પછી એક મનથી જો બાદ કરતા જાય એને તો મુક્તિ છે. હો, મર્યા પછી મુક્તિ કે મોક્ષની વાટ રાખવી નહીં. જીવતા જીવતા જ તે આ મોહજાળ છે એ મોહજાળમાંથી એક એક પાયદા ને એક એક પગથિયા છે એ બધા હટતા જાય અને પછી જીવી જાણી એને મરજીવા કીધા. એને જ મોક્ષ છે. જીવતા જ આ લગણ આસક્તિ રહિત તમારું જીવન નહીં બને. આસક્તિ રહિત વસ્તુ પદાર્થમાંથી રસ બધો તમારો ઉતરી જાય પછી જ જીવન મુક્તિનો લાભ જળશે. એટલે ઉગારામ દાદા સોખું નિર્વતી પર્વતીને પરખો, તમે સંકલ્પ વિકલ્પને દૂર કરો, એમાં જીવન મુક્તિ જાણીને તમે સંતોષવનને વરો. આસક્તિ બંધાય એટલે સંકલ્પ વિકલ્પ ચાલુ રહેવાના છે ને. અને કાલ વાત થઈ એમ જ તે કે ભાઈ તમને એકવાર સદગુરુના શબ્દની એક રસધારા એમાંથી એમાં તમને એક ઝલક જડી જાહે એટલે જગતના બધા વૈભવ છે એ તુચ્છ તાંદુલ જેવા થઈ જાય. કોઈ વૈભવમાં રસ નહીં રહે. માણવા સતાય તે એ રસ નહીં રહે. એવો અમીરસ સદગુરુએ બતાવ્યો છે. એનાથી મીઠો જગતમાં બીજો કોઈ અમીરસ નથી. જેવી રીતે તમે જમવા બેહો છો અને સ્વાદેન્દ્રિય તમને જે એ ઇન્દ્રિયોનો રસાગ્રંથથી તમારા માનસમાં ફૂટે છે એ તમે લુખી સુખી ભાજી પાણીમાં રાંધી હોય, એમાં કોઈ મરી મસાલો નહીં, મીઠું નહીં ને એ પછી ખાવામાં તમને કેવું લાગે? એ પ્રકારના જગતના બધા વૈભવનો રંગ ફીકો થઈ જાય, રસ ફીકો થઈ જાય. જે સદગુરુએ સત્ય બતાવ્યું છે એ અમીરસનો જરો જડી જાય એટલે વાત ફના છે. એને જ મુક્તિનું જીવન કહેવાય. તો સંકલ્પ તમને આસક્તિ છૂટી ગઈ છે, કોઈ વસ્તુ પદાર્થમાં તમે બંધાતા જ નથી, એને જ મુક્ત વિહારી કહેવાય ને ભાઈ. આપણે જીવનશૈલીમાં જોવો ને કે ભાઈ એ તો ભાઈ આમ જો મુક્ત થઈ ગયા કહેવાય, એને કાંઈ એ લક્ષ્ય જ નહીં ને. ગામમાં ગમે એવું થયું હોય તો એ ભાઈ ધ્યાનમાં જ નથી લેતા ને, તો ભગત કહેવાય. ભગત શબ્દ જ છે કાના માતર વગરનો, વ્યવહાર વગરનો. બીજો મને વ્યવહાર કરી દો તો ભાઈ, કાના માતર વગરનો કક્કો લઈને મને એક વ્યવહાર કરી દો, ભગતમાં એકમાં જ વ્યવહાર થાય કે એને કોઈ કાના માતર સડે નહીં. અને કાના માતર એક બિંદી સડે ને ત્યાંથી વ્યવહાર ચાલુ થાય છે, અને બિંદી વગરનો કોઈ કક્કો લઈને તમે વ્યવહાર કરી દો જાઓ જગતમાં, નહીં થાય. તો જે કાના માતર વગરનો જે શબ્દો છે એ બ્રહ્મરૂપ છે. કાના માતર વગરના શબ્દ જ બ્રહ્મરૂપ છે. એ જ બ્રહ્મ શબ્દ કહેવામાં આવ્યો છે. આકાશી શબ્દ એ જ કહેવાય. એમાં એકય બિંદી સડે એટલે વ્યવહાર ઝંઝાળ ચાલુ થાય. તમે કાકાને બોલાવવા, કાના માતર સડ્યા વગર કાકાને બોલાવો તો બોલાવાય? બાને બોલાવવા હોય તો કાના માતર વગર બોલો તો બોલાવાય? બાપુજીને બોલાવવા હોય તો કાના માતર વગર બોલાવો તો વ્યવહાર ત્યાંથી જ બધા ચાલુ થાય છે ને. એકને આને કાનો માતર નથી લાગતો, કારણ કે સર્વ આસક્તિને ઘોળી અને બ્રહ્મવિધિમાં જે ઉતરી ગયો છે એને કાનો માતર સડતો નથી. એને ભગત કહે છે જગત. તો કહેવાનો તત્પર્ય એવો છે
કે આસક્તિ છોડવી પડશે, મુક્ત વિહારી તો થવું જોઈશે. ભલે એવું નથી કે તાત્કાલિક જ તે બધા રસમાંથી આપણે ઉઠી જવાનું છે. ધીરે ધીરે અધ્યયન કરતા ભ્રમ ગળતો જાય ને સદગુરુનો શબ્દને જેમ રાહ જડતી જાય એમ પરમાનંદ થતો જાય, નિરાશ થતી જાય, એમ આનંદ થતો જાય. તો મોહજાળની આ જંજાળમાં પડ્યા છે, એ જંજાળમાંથી છૂટવાનું સાધન જ એક સદગુરુએ જગતમાં બતાવ્યું છે. બાકી બીજો કોઈ રસ્તો એવો નથી કે તમે એમાંથી છૂટી જશો. કદાચ એમ થાય કે હાલોના ઘર પરિવાર છોડીને વયા જાય તો છૂટી જવાય. ના ના, એ કોઈ ખાટી ગયા નથી. એ પાછળ લખતા ગયા કે ભાઈ એમાં કાંઈ છે નહીં. બુદ્ધ ભગવાન રાજાનો દીકરો હતો ને, રાજાનો દીકરો હતો. ભગવાન હાટું થઈને રાજપાટને છોડીને વયો ગયો. કેટલા વર્ષો તપસ્યા કરી જંગલમાં, છતાં ઈશ્વર જડ્યો નહીં. તો જગત સંસારમાં આવીને પહેલો શબ્દ ને પહેલી એને જ્ઞાનબોધ એ ફોડ્યો કે માળા ઈશ્વર માટે તમારે જંગલમાં ભટકવાની જરૂર નથી. એટલે તું તો ભટક્યો ને, તાકે હું ભૂલો પડ્યો. ઈશ્વર હજારોની મેદનીમાં મળી રહેશે. કોઈ સંતે ગાયે નાખ્યું છે ને કે મેલે મેં અકેલા, અકેલામાં મેલા. તમે હજારોની મેદનીમાં તમે એકાંતમાં એકલા રહી શકો છો ને એકલા હોવ છતાંય તમારે હજારોમાં ભ્રમણ કરતા હો. તો આપણે કહેવાય કે એકલા બેઠા છે, પણ ભ્રમણ બધું થતું હોય, હજારોની યાતનાઓ થતી, હજારો કલ્પનાઓ ઉઠતી હોય, હજારો પાત્રોને દર્શનમાં લેતા હોય. ત્યારે બુદ્ધ ભગવાન એમ કહે છે કે તમારો જે ઈષ્ટદેવ છે, લાય ફરીને લાય, દે ધૂપ દે. ત્યારે ગુરુ ગુણ એ જ બતાવે છે કે બુદ્ધ ભગવાનનો એ જ બોધ હતો કે હજારોની મેદનીમાં તમારો ઈષ્ટદેવ છે એ એક જ દેખાવો જોઈએ, હજારો બાદ થઈ જવા જોઈએ. બધામાં તમારા સદગુરુનું રૂપ જે દેખાય તેથી તમે મુક્ત છો. તો હજારોની મેદનીમાં ઈશ્વરને મળવું છે ને છે, અને એકલાય મળવું છે. કાંઈ બધો સામૂહિક સમાજ ભેળો થાય તો જ ઈશ્વર મળે એવું નથી. આ તો એક વિધિ બતાવી છે ને એક સત્સંગ ગાથા બતાવી કે જેથી આપણા ગુરુ પ્રત્યે કે ઈશ્વર પ્રત્યે ભાવ પ્રેમની જ્યોતિ જાગતી રહે. એટલા માટેનો સમૂહ છે. એક મના થઈ અને ઈશ્વરના ગુણાનું વાદું ગાઈ તો એનો એ ભાવને જાગૃતિ રહે. એટલા માટેનો આ સમૂહ છે. બાકી સદગુરુએ દઈ દીધું એ પરિપૂર્ણ છે. પછી એમાં સંશય કર્યા જેવો અધૂરું તો કાંઈ છે જ નહીં. પણ એની માથે ભાવ જગાડવા અને પ્રેમ જગાડવા માટે જ આ બધી છે. અને એ નવા ખાતાનો કોઈ જીવ હોય તો એ ભાળીને એ જોઈને આવે, એટલા માટેનો જ આ વિષય છે. બાકી સદગુરુએ દઈ દીધું એ પરિપૂર્ણ છે. એથી એમાં કાંઈ અધૂરું છે નહીં, એમાં કાંઈ ઘટતું જ નથી બાપુ. એમાં સંશય કર્યા જેવો જ નથી. જય ગુરુદેવ. સારું છે ને બેન? ગુરુએ દીધું એમાં કાંઈ ઘટતું નથી. ગંગા સતીએ પાનબાઈએ ગંગા સતીને પૂછ્યું કે હવે તમારે જય ગુરુદેવ. પાનબાઈ કે તમારે જે દેવાનું હોય એ દઈ દો, જે કહેવાનું હોય એ કહી દો. હવે અમારાથી આ રહેવાતું નથી. એટલે તમારે જે અમારી માથે હાથ મૂકીને કૃપા કરવી એ કરી દો. તો ગંગા સતી એ કીધું કે તમને કહેવાનું હતું કહી દીધું ને દેવાનું હતું દઈ દીધું. હવે દેવા જેવું જગતમાં બીજું કાંઈ રહ્યું નથી.
કદાચ જગતનું બધું તમને વૈભવ દઈ દે તોય તમને દીધું છે એનાથી તુચ્છ તાંદુલ છે, એના તોલે આવે એવું નથી. એવી અમૂલક વસ્તુ ને એવી મહાપદની વાત તમને દઈ દીધી, કહી દીધી. હવે કાંઈ રહ્યું કહેવા લેવા દેવા જેવું કાંઈ રહ્યું નહીં. તો હવે રૂડી રેણી પાળવાને થાવ હોશિયાર. રેણી થકી મારો રામ રીસ છે, રેણી થકી રમે રોમ ભીંજા હે, રેણી થકી મારો સાહેબો જાગશે. રેણી પાનબાઈ સર્વમાં શ્રેષ્ઠ છે, સર્વમાં શ્રેષ્ઠ રેણી છે. આપણે ઘણીવાર દ્રષ્ટાંત નથી લેતા ડૉક્ટરોનું કે ભાઈ દવાખાને જઈએ તો આપણને જે રોગ થયો હોય એ રોગની આપણે વાત કરીએ તો એમડી ડૉક્ટર તપાસીને આપણો એ રોગ તપાસીને દવા લખી દે. દવા લખી દે પણ પરેજી પહેલાં લખે, તમારે તળેલું તીખું નહીં ખાવાનું. હું ખાધું હતું તો એ પરેજી પહેલાં લખે. હવે તમે એક નક્કી કરો કે દવાઈ ન પીવો ને પરેજી ન પાળો તો રોગ કાંઈ મટવાનો નથી. અને દવા પીવો ને પરેજી ન પાળો અને પછી ડૉક્ટરનો વાંક કાઢો તો દવા પીધી પણ પરેજી તો પાળે નહીં. તો પરેજી ન પાળે એટલે એ રોગ મટવાનો નથી, એને ટાઈમ લેવાનો છે. એવી રીતે આ મહારોગ આપણને થયો છે એનો આપણને એક સદગુરુ રૂપી આપણો નિદાન મળી ગયો છે. એણે પરેજી દવા બે દઈ દીધી છે. અનેક રોગનું ઓસડ સાર મારે લેવું ગુરુજીનું નામ. ગુરુજીનું નામ મળ્યું છે એ અનંત ને અપાર જિજ્ઞાસુજનના રોગ કાપી નાખ્યા છે. અને ભવનિધિનો જે દાહ હતો, જે દાવાનળ હતો, એ દાવાનળમાંથી પાસ કરીને એમ કહે છે સહજમાં એને કિનારે લાવી દીધા. તો એવી જ રીતે સદગુરુએ આપણને દઈ દીધું. પણ હારે રેણીની ઘટે. હવે છે ને બધા જો કે પ્રેમી હૃદય છે, એમાં કાંઈ સંશય કર્યા જેવો નથી. પણ આ તો એક વાત ફોડવા માટેના એક શબ્દો ઉઠે કે હવે ઘટતું હોય ને જો કોઈને એમ લાગતું હોય કે હજી કાંઈક ઘટે છે તો તમારે એટલું પૂરું કરી દેવું, રેણી ઘટે છે તપાસ કરો, બીજું કાંઈ ઘટતું નથી. દેવાનું કહેવાનું લેવાનું બધું દઈ દીધું ને કહી દીધું, કાંઈ ઘટે નહીં. ઘટે તો તપાસ કરજો, કાંઈક ખૂટતું હોય તો આપણી રેણી ઘટે છે. બાકી પ્રહલાદ રાજાને જે સિદ્ધાંત બતાવ્યો હતો, મહાપદની વાત બતાવી હતી, ઈદ આપણા સદગુરુએ ઈદ પદની વાત બતાવી છે. હરિશ્ચંદ્રને જે મહાપદની વાત બતાવી હતી બાપુ આપણને ઈ ગુરુ મહારાજે ઈદ મહાપદની વાત બતાવી. ક્યાંય ખીલ્લે બીજે ક્યાંય ટીંગાડ્યા આડાવડા લઈ ગયા નથી. પાંડવોને જે મહાપદની વાત બતાવી હતી ઈદ મહાપદની વાત આપણને બતાવી છે. એમાં લગાર સંશય કર્યા જેવો નથી. તો ઘટે છે હું રેણી, એ પોતે પોતાને તપાસ કરવાની. હવે જો ખૂટતું હોય તો આપણી રેણી ખૂટે છે, બાકી બીજું કાંઈ ખૂટતું નથી. બલિરાજાને જે મહાપદની વાત કરી, ઈદ મહાપદની આપણા ગુરુ મહારાજે વાત કરી છે, એમાં જરાય સંશય કર્યા જેવો નથી. અને વાત તપાસ કરો તો પાંડવો બાંધ્યા હતા કે ભાઈ બાંધણના પાયામાં જ હતા કે બીજે ક્યાંય હતા. જય ગુરુજા. છતાંય મહાધર્મી કહેવાય ગયા. મહાપદની એની વાત હતી અને એ રાણીના ઘરમાં રહ્યા હતા. ભલે જગતની દ્રષ્ટિએ બાંધ્યા લાગ્યા પણ એમાંથી કેટલું અગાધ જ્ઞાન કથન થયું. ઈશ્વરને સ્વયંભૂ એના શ્રીમુખેથી બધું જ્ઞાન પાથરવું પડ્યું. નતર કુરુક્ષેત્રના મેદાનમાં બાંધતા જે પુસ્તક લખાણું હોય એ પૂંજાય કે એનો ઘા કરવાનો હોય? કાંઈ હારી જગ્યાએ જ નહોતો ઊભા. કુરુક્ષેત્રના મેદાનમાં ઊભા કૃષ્ણના શ્રીમુખેથી અર્જુન જેવા સાધક જિજ્ઞાસુજનને જ્ઞાનની બોસાર વરસાવી દીધી ને એમ કહે છે કે 18 અધ્યાયનો એણે બોધપાઠ દીધો. ત્યારે અર્જુનથી બાણ ઉપડ્યું અને ત્યારે અર્જુનનો મોહ ગળ્યો. એમ આપણને આપણા ગુરુએ મોહ જ ગાળવાનો છે.
આપણે ભક્તિ માર્ગના હથિયાર મેં દીધા છે. આપણે એમ કે આપણે થોડું એવું કરાય, પણ આપણે સહી ત્યાં લગણ કાંઈ ન કરાય. આપણે અર્જુન હું હતો ત્યાં લગણ કાંઈ કરી જ ન ગયો. અર્જુન તુંમાં ભળી ગયો, પછી જ ગહન, પછી જ એનાથી હથિયાર ઉઠ્યું. તો આધ્યાત્મિક બોધ કેવડો શેડો બતાવ્યો છે. તો હું મદમાં સહી ત્યાં લગણ, અહંકારના ઘરમાં સહી ત્યાં લગણ જેટલા સહી એટલા આપણા કર્મના થોથા, કર્મના જ ભારા બાંધવાના. કર્મના ભારામાંથી જો છૂટવું હોય, એ ભારમાંથી જો બાયપાસ થવું હોય તો તુંના ઘરે ઉઈ જવાનું છે. બસ એટલું જ કન્વર્ટ કરવાનું છે. વિશેષ ભક્તિમાં બીજું કંઈ છે નહીં. હું મટી ગયો એટલે તું છો, બીજું કાંઈ નહીં. જબ મેં થા તબ હરી નાહી, જબ હરી આયે તબ મેં નાહી. અને કબીરે જ ચોખ્ખું કીધું છે, જો તમારે મારી હારે હાલવું હોય તો મેં જ પહેલાં ભાઈ મારું ઘર હળગાવ્યું છે, તમે તમારું ઘર હળગાવો. તો ઘર હળગાવવાનું કે એ ધંધા હારા કહેવાય? એ થોડો ભક્તિનો માર્ગ કહેવાય. પણ કબીર સાહેબનો મર્મ એવો હતો કે તમને હકીકત આધ્યાત્મિક માર્ગનો બોધ આપવું તો ઘર રાખે જ ઘર જાય, ઘર બાળે જ ઘર ઉગરે. સંસારનો પ્રવાહ આમ છે, આપણે નેવાના પાણી મોભે ચડાવવાના છે. આ ઉલટ ગતિ છે. ભક્તિ માર્ગમાં જેટલા ભક્તિ માર્ગમાં મહાપદની રાહ ઉપર હાલ્યા છે એને કોને હક લેવા દીધું છે, અને જેટલા હાલ્યા છે એની કોઈની મજા વિખાણી છે. એ કયો કોની મજા વિખાણી? આપણી દ્રષ્ટિએ નજર નાખી તો મહાપદની વાતને જે લઈને જગતમાં હાલવા મળ્યો એને સમાજે, પરિવારે, જગતે હક જ લેવા નથી દીધું. પણ એની કોઈની મોજ વિખાણી છે. એ કહો હરીને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જોઈ જાણી, પણ કોની કે જેની સુરતા શામળિયાને હાથે એમ વધે છે વેદને વાણી. પ્રહલાદ રાજાને ક્યાં હક હતું? મહાપદની વાત જ લૂંટી હતી, બસ બીજું કાંઈ નહોતું. બીજું કાંઈ કરતો હતો, બીજું વિજ્ઞાન તોફાન કરતો હતો. બીજો તો તોફાન નહોતો. ભગવાનનું, ઈશ્વરનું નામ જ વસતો હતો. ઈશ્વરથી પ્રીતિ બાંધી હતી. મહાપદની વાત લઈને હાલતો હતો. એના બાપને જ હક ન થયું. કેટલી વેઠ એની માથે કરી, પણ આની મજા વિખાણી. તો કેવડી મજા છે એ કયો ને, કેવડી મજા છે ગુરુ વચનના પદમાં. મહાપદની વાતમાં કેવડી મજા હશે. એ ક્ષેત્રમાં ઊભું રહેવામાં કેટલી મજા હશે કે જગત આખું થઈ જાય ને ઊંધું ખપર વાળી દે તો એ મજા લુપ્ત થાય નહીં. તો એ મજા લેવા માટે ઘટે છે હું તો રેણી ઉપર આવવાનું છે. અને પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ જ્યાં લગન ન બેહે ત્યાં લગન એ ઘર ખુલ્લે એમ નથી. જ્યાં લગણ ઈશ્વરને મળવાની શ્રેષ્ઠતા બાહિર જગતમાં છે ત્યાં લગણ તો નવધાના જ આપણે રાહડા લઈએ છીએ. જ્યારે ભીતર ગહન ગતિ થાય ત્યારે જ અંતરાત્મા જાગશે, અને અંતરાત્મા જાગ્યા સિવાય ઈશ્વર મળવાનો નથી. શારપદની જ વાત કરીને કે કોણ જગાડે નામને, કોણ જગાડે પ્રેમ, કોણ જગાડે પુરુષને, કોણ જગાડે બ્રહ્મ. પુરુષ કોને કહેવો? અંતરાત્મા. બ્રહ્મ તો કે જેને જીવિષા થઈ છે કે બ્રહ્મને મળવાની, એ પુરુષ બ્રહ્મને મળીએ. કે પહેલાં તો સુરતા આપણી છે. સુરતા જો શબ્દમય બને, સદગુરુના વચનમય બને તો જ નામ જાગે. અને નામ જાગે તો જ પ્રેમ જાગે. બાકી આપણે સીસરા અને આપણે બન્યા ઠન્યા પ્રેમી એ કાંઈ ભગત ન કહેવાય. હૃદયમાં પરમાત્મા પ્રત્યે પ્રેમ જાગ્યા વગર ભગવાનનું દર્શન થવાનું નથી. સદગુરુ પરમાત્મા મનાવવાનો નથી. ગુરુ પ્રત્યે પ્રેમ જાગે ત્યારે જ પરમાત્મા પ્રત્યે પ્રેમ જાગ્યો કહેવાય. પ્રેમ વિના ભાવે નહીં ભલે ઉલર કરે હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના ન મળે નંદકુમાર. પ્રેમ વગર પરમાત્મા રીઝવાનો નથી. તપાસ કરો ભીતર પ્રેમ છે કે ધૃણા છે.
દ્રુણા છે, એ વિષમતા છે, એ જગતનું ઝેર છે, એ જેટલું પાથરશે એટલું આપણામાં આવશે. ત્યારે હૃદયમાં પ્રેમ છે, એ પ્રેમ જ પરમાત્માના માર્ગ તરફ લઈ જાય. અને પ્રેમી પુરુષને જ પરમાત્મા મળ્યો છે, પ્રેમી પુરુષને જ સદગુરુ. તો આપણે એમ કહીએ આપણે સદગુરુ તો મળી ગયો, આપણે પ્રેમ તો હોય જ તેને, પણ એકને પ્રેમ કરે ને બીજામાં નફરત કરે, ત્યાં દાંટી છે બાપુ. હૃદયથી તો નિરંતર રાજા હોય કે રંક હોય, એક ધારા હોય તો પ્રેમ હોવો જોઈએ. કે આ નીચ કુળ ને આ ઉચ્ચ કુળ, હજી એ ભેદભાવના આંકડામાં રહી ગયા તો તે એ પ્રેમ નથી. પૂર્ણ પ્રેમ તો કોને કે જીવ માત્રમાં જે ઈશ્વરના અંશો જેટલા છે બધા જીવ માત્રમાં પ્રેમનો ઝારો ઝરતો હોય એને પ્રેમી હૃદય કહેવાય. તો એ પ્રેમનો અખૂટ ખજાનો સર્વઘટમાં છે, કોઈનામાં કાંઈ ઓછો વધતો એવું નથી. પણ આપણે ખામીઓ બીજાની ગોતતી છે ત્યારે આપણી ખામીઓ રહી જાય છે. લાભુ દાદા દ્રષ્ટાંત દે ને, એક સાધકને પૂછે કે ભાઈ ફલાણા ભાઈમાં કેટલીક ખામી? તો કે 2 કિલો જેટલી જ ખરી. તો કે ફલાણા ભાઈમાં? તો કે એ તો વાત જ જવા દો, બરોટું ભરે છે. કે ફલાણામાં તો કે કિલો જેવી જ ખામી ખરી. બધાને જેટલા બતાવ્યામાં બધામાં એને ખામી ગણાવી કેટલી, 500 ને 500 ને કિલો ને 200 ને બરોટા ભરીને, એ તો નકામો ને બધાની ખામી. તારામાં? તો કે બાબુ મારામાં હારી 500 જેવી તો હશે જ તે. એ 500 કાઢી નાખ પછી જો એ 500 જ આ રૂપ ધારણ કરે છે. આપણામાં જે 500 ખામી છે એ જ આ બધા રૂપ ધારણ કરે. બાકી નિર્દોષ જગત પડ્યું છે. નિર્દોષ હૃદયથી જોવો તો નિર્દોષ જગત પડ્યું છે, કાંઈ દોષ કોઈનો નથી. બધા સર્વ કર્મપરાયણ બધા પાત્રો બન્યા છે અને એના જેવા કર્મ છે એવા આંતરિક ઉશાળા થાય છે, એવી રચનાઓ રચાય છે. બધી કઠપુતળીના જ ખેલ છે, બધા રમવા જ આવ્યા છે, બધી રમતું જ છે. પણ એમાંથી હેલ કોને થઈ કે જેને સદગુરુ શબ્દને પી લીધો એને હેલ થઈ, અને જેને સદગુરુના શબ્દમાં ધૃણા થઈ એને જેલ થઈ. હેલ એને જ થઈ કે ગુરુ શરણ જેને મળ્યું છે એને હેલ થઈ. બધા રમવા આવ્યા છે, બધા કર્મપરાયણ છે. તો આ 500 છે ને એ જ ડખો છે. આપણે ગોતી છીએ વિવિધ પ્રકાર બીજાનું, આપણી જો ગોતતા થઈ જાય તો એ રેણી કહેવાય. સદગુરુ આપણો જે ધ્યાન ચાલુ કરશો ત્યારે સદગુરુ ઉપર, સદગુરુના શબ્દ ઉપર આપણે ખરા ઉતર્યા ગણાશું. ત્યાં લગણ તો આપણે મોઢાથી લાલી રાખીને હા પાડીને હારા સહીને આ કરીએ છીએ એ બધા મતમતાંતરમાં રસપદ રહી. બાકી સદગુરુએ જે સિદ્ધાંત બતાવ્યો છે એ સિદ્ધાંત ઉપર ત્યારે જ એ સુરવીર કહેવા છે કે પોતાની ખામી જેથી ગોતતો થઈ જાય, પોતાને વાંચતો થાય, પોતાનું લેશન કરતો થાય, પોતાનું અધ્યયન કરતો થાય. એ ખરો સદગુરુનો 1 નંબરનો સુરવીર છે ને ઈશાણો સાધક છે. ઈશાણો એ રેણીનું ઘર કીધું છે. રેણીમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ નથી. તો કૃષ્ણ ભગવાન અર્જુનને એવી જ રાણી, હાલ ને ભાઈ આપણે આ બધા આપણે બાંધવું જ નથી ને, માથા કોઈ હું ભગવાનનું ભજન કરીએ, હાલો વૈયા જાય. નો ભગવાન કે સ્વયંભૂ સામે હતા. પણ એ રેણીમાં ક્યારે થયો કે ભગવાને એને હથિયાર ઉઠાવવાનું કીધું, ઓલા બધા મટી ગયા ત્યારે એ રેણીના ઘરમાં આવ્યો. ભગવાને જ કીધું ભાઈ, એનું વૈરાટ રૂપ બતાવ્યું, વૈરાટ રૂપ બતાવ્યું. એમાં એક મુખથી જગત નીકળે છે ને એક મુખમાં જગત વયું જાય છે. બધા વ્યવહારો છે એ ઈશ્વરના જ અંશો છે. ઈશ્વરની જ ગહન ગતિ, ઈશ્વરની જ રચના અર્જુનને દેખાણી. ફટ શેરાનું બાણ લીધું, મારે આ કોઈને મારવાના નથી, તો મરેલા પડ્યા છે, મારે નિમિત્ત બનવાનું છે. એ રેણીના ઘરમાં આવી ગયો, રેણીના ઘરમાં તરત એ સદગુરુના શરણમાં.
તરત એને ગુરુ મહિમા સમજાણો, ઈશ્વર મહિમા તરત સમજાણો. નહીતર એક પછી એક માર્ગ બતાવતા થાય, એક માર્ગમાં એને ક્યાંય હુસકો ન પડ્યો, 18 જઈને થાકી ગયો. હવે બસ કરો ભગવાન, હવે આમાં શું કરવું? અત્યારે આપણે બેઠા છીએ અહીં બાંધવા, અને આ તમે કહો છો કે એટલા વર્ષનો યોગ કરતો, એટલા વર્ષે આ થાય, 45 દિવસનો યોગ કરતો આ થાય, તો એ બધું કરવા ક્યારે જવું ભગવાન? તો એ બધું કરવા ક્યારે જવું? તો અર્જુનને ખાલી એટલું જ કહેશે કે બસ તારે કાંઈ કરવાનું નથી ભાઈ, તો મારા શરણે થઈ જા, વાત ફના છે. મારા શરણે આવી ગયો, વાત પતી ગયેલી છે. હેલામાં હેલું તને બતાવું છું કે મારા શરણે થઈ જા. એમ આપણા જેમ કૃષ્ણએ અર્જુનને બોધ દીધો હતો, એમ જ એકને પકડીને આપણા ગુરુએ આપણને બોધ દીધો છે. એકને બોધ દીધો છે. આપણે ધ્યાન કરવાના ડોળ કરી, આંખું બંધ કરીને ભગવાનનું ભજન કરવાના ડોળ. જય ગુરુદેવ. હા, યશ ભરવા જવાનો હતો, હું બહાર હતો લગભગ. તો હા, તો ઉપર કેવરાઈ દો ને, હું બહાર આવ્યો છું અને કાનાને હું દેતો આવ્યો છું. એવું કરો. હા. ક્યાં હતા આપણે? જો આ હે એટલે બાપાને આપણે ફરિયાદો કરીએ કે ભાઈ બાપા અમને બહુ નબળા વિચારો આવે છે, બહુ નબળા વિચારો આવે છે. અર્જુનને એ જ હતું કે સામે બેઠા છે બધા મારા કાકા બાપા મામા અને ગુરુ બધા છે, અને મારે મારવા કેમ, કેટલા નબળા વિચારો નીચલા સ્તરમાં વહી ગયો છે. ત્યારે ભગવાનના ગોઠણિયા વાળીને બેઠો, તો ભગવાને એને એમ જ કીધું એ બધા મારા છે ભાઈ, તારું એમાં કાંઈ છે નહીં, એ બધી રચના મારી જ છે. એમ ગુરુ મહારાજને આપણે વારંવાર ફરિયાદો કરતા, વારંવાર બાપા એમની આંખ્યું વીસીએ એટલે અમને એવા વિચારો આવે. તો સદગુરુએ આપણને એ જ બોધ દીધો કે જે વિચારો આવે છે એ બધા મારા છે ભાઈ, હારા માન કે મોળા માન. તો કૃષ્ણએ જે અર્જુનને બોધ દીધો એ જ આપણા સદગુરુએ મહાપદની વાત બતાવીને આપણને એ જ બોધ દીધો કે જે ગહન ગતિ, જે ઘટનાક્રમ ઘટે છે એ બધી મારી જ રચના છે. અને સંતોના મતે છે કે સદગુરુ પરાયણ ન થયા, સદગુરુને સમર્પણ ન થયા, ત્યાં લગણ એ નાવ આંકવાનો નથી, ત્યાં લગણ આપણી હાથમાં લગામ છે. આપણી જીવન નૈયાની લગામ આપણા હાથમાં. એને હોપી દીધા પછી આપણે બેસી જવાનું, શાંતિ. નાવિક ઈ છે આપણો, આપણા જીવનનો રથ આંકવાવાળો સારથી એ છે. અર્જુને સારથીપણું ભગવાનને આપી દીધું, પછી તેનો રથ હાલ્યો ને પછી એનું ગાંડિયું ગાજ્યું. એમ આપણી વિધવિધ રચના સદગુરુને સમર્પણ કરો, ત્યારે જ આપણી જીવન નૈયા હલશે, અને ત્યારે જ તે સમર્પણ ભાવે થાવ તો જ સાગર પાર ઉતારે. ક્યારે ડૂબી જાય કાંઈ નક્કી નથી. પછી વાંક ગુરુનો કાઢવાનો નથી, પછી લગામ આપણે લઈ લીધી હોય. ઇનાઈદ અર્જુનનું ગાંડિયું ખંભે હતું, કાબા લૂંટી ગયા હતા. કુરુક્ષેત્રમાં કસડ ગાણ કાઢી નાખ્યો. ગાંડિયું ગાજે ત્યાં કૌરવ સેના કાપતી હતી, થરથર કાપતી હતી, અને એનું એ ગાંડિયું હતું, ખંભે હતું, અને કાબા લૂંટી ગયા. હવે હજારોની સેના સામું અર્જુન આમ સામી સાચી હતો, અને અહીંયા 4-5 જણા કાબા આવીને લૂંટીને વૈયા ગયા. લ્યો, સમય બળવાન, નહીં મનુષ્ય બળવાન. કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. એનું જ ધનુષ ખંભે હતું ને એનું જ બાણ હતું. ખામી શું હતી એ બતાવો. તો આપણા જીવનમાં બાપુ ઈદ આપણા કાબા લૂંટી જાય છે ને, ખામી ઈ જ છે. આપણા તે કાબા લૂંટી જ જાય છે. આપણને કાબા લૂંટી જાય એનું કારણ
કે સદગુરુને જે સારથીપણું આપ્યું હતું એ સારથીપણું આંચકીને આપણે એકલા રથ આંચકી ત્યાં લૂંટાઈ જવાનો ભય છે. અને ઓલામાં યુદ્ધમાં સારથી ભગવાન હતો. તો ત્યાં એવા પર્સન હથિયારોની મારામારી થતી હતી તો એમાં સાબિત રહી ગયો. અને અહીંયા કાંઈ નહોતું, ગાંડું ખંભે હતું, સામે કાંઈ નહોતું, તોય કાબા લૂંટીને વૈયા ગયા. એવી જ ગહન ગતિ આપણા જીવનમાં થાય છે કે સારું સારું હોય ત્યારે સદગુરુનો હોય, મોડું મોડું હોય એ સદગુરુનો હોય. હવે ભગવાન આ કોરોના કાળમાં છે ને અમારા પેમેન્ટ બતાવી દીજે. નબળાઈમાં ભગવાન સાંભળે ને પછી સારું ચાલુ થાય એટલે પાછા એના હાથમાંથી લગામ આંચકી લઈ. ઈદ ખામી ને ઈદ ખોટ આપણા જીવનમાં બેસે છે. એથી વિશેષ બીજું કાંઈ નથી. જેવી રીતે કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને બોધ દીધો એવી જ રીતે સદગુરુ પરમાત્માએ આપણને એવી જ રીતે બેહારીને બોધ દીધો છે. એવી જ રીતે બેહારીને બોધ દીધો છે. તો લક્ષ્ય અર્જુનને લાગ્યું હતું એ જ લક્ષ્ય આપણને લાગવું જોઈએ. એ જ લક્ષ્ય આપણને લાગવું જોઈએ. તો એ લક્ષ્ય લાગ્યા વગર મેળ ઉતરવાનો નથી. તો કહેવાનો તાત્પર્ય એમ છે કે રેણીનું ઘર આપણે પોતે પોતાને ગોતવાનું થાય. કાંઈ બીજા આપણું રેણીનું ઘર ગોતી દેશે નહીં. તો સંતોના મત પ્રમાણે તો ભોળા ભગત થઈને બેસી જવાનું, બસ જગતમાં જે થાય છે એ જોયા કરવાનું. એનું નામ ભક્તિ. ભક્તિ એનું નામ બસ જોયા જ કરવાનું. જગતમાં જે થાય છે બસ કંઈ કરવાનું નહીં. જે પાત્રતા આપી છે એ પાત્રતાનો ભાગ ભજવી અને ગુરુપરાયણ રહી અને જીવન જીવે એને શાણો સાધક કીધો છે. ભોળા થઈને ભગત થઈને રખડવાનું નથી. ગોવાળિયા ગાયું સારતા હતા. ગાયું સારતા હતા. એમાં એક મહારાજ ગાઢ જંગલમાંથી આવ્યા. ગોવાળિયાની ગાયું જોઈ તો ગાયું બે પડ. બાપુ કે એલા સામે જંગલમાં કે કેવું ફળ છે જામેલું, કેવો સારો જામેલો છે ને તમે હાવ ઠૂઠામાં જમાડો ને આ ગાયું બે પડ. કે મારા ત્યાં જવાતું હોય સારું ને કે ત્યાં તો કાળોતરો રહેશે. કે એ કાળોતરો જેને ડંસ દે એ કોઈ બસતું નથી. એટલે એમાં આમ ન્યાટકોટના એમ ઢોલ લઈને જતા નથી. બાપુ કે હું કહી દઉં, ન કવડે તમને. એટલે બાપુ એની સિદ્ધિ યોગથી કાળોતરાને કીધું કે ભાઈ તમે આ બંધ કરો. આટલા ગોવાળિયાના આટલા ઢોર તમારી હાટું થઈને હેરાન થાય છે. બાપુએ બોધ દીધો. એ બોધ એને કાળોતરાએ લક્ષમાં લીધો કે હું ન કવડું. તો એ કહો હું ન કવડું, હું ભગત. એણે કવડવાનું બંધ કર્યું ને ઓલા ગોવાળિયાને કીધું કે ભાઈ હવે સારવા જાજો. તો જે નીકળે એ ઓલા કાળોતરાને કાંકરી મારતા જાય. જે નીકળે એ કાંકરી મારતા જાય, શિસ્કારા કરતા જાય. ફરતા ફરતા પાછા સાધુ મહારાજ આવ્યા અમુક સમય કાળે. એટલે ત્યાંથી નીકળ્યા એટલે કે હાલ ને ઓલાએ લક્ષ્ય લીધું છે કે નહીં, બોધ લીધો છે કે નહીં, એટલે જાણવા જ દે. નીકળ્યા ત્યાં લોહ લુહાણ પડેલો. બાપુને જોઈને કે બાપુ તમે કીધું પછી મારી આ દશા થઈ. તાકે મેં તને કવડવાની ના પાડી હતી, પણ ફૂફાડો મારવાની ના જ પાડી. ફૂફાડો તો રાખવો હતો તો આ બધા આઘાતો રહે થોડાક, તને કાંકરી જ સાળો ન કરે. એમ ભગતને છે ને હૃદયથી કોઈને કવડવાનું નથી. કોઈનું મન કર્મ વાણી વચનથી દિલ ન દુભાય એ દિલમાં સાબિતી રાખવાની છે. પણ પછી કોઈ તો અર્જુન ઘોડે હથિયારે ઉપાડવાનું છે. પણ ગુરુ પરાયણ રહે. સાઈન બાંધવા જવાનું નથી, કાંઈ સાઈન બાંધણ શીખવાડવાની નથી. દિલમાં દયા તો રાખવી. દયા ધર્મ નહીં હોય તો ત્યાં લગણ ભક્તિ તે લૂલી લંગડી છે બાબુ. ભક્તિનું મૂળ જ દયા કીધું છે.
પણ બાપુ કેમ ફૂફાડો તો રાખો, ફૂફાડો તો રાખો. માયલા કાળોતરાનું ઝેર નહીં સડવા દેવાનું, જગતમાં ફૂફાડો રાખો, એનું નામય ભક્તિ છે. એટલે દિલમાં દયા ન ઉપજે ત્યાં લગન ધર્મનું હકીકત મૂળ આવે એવું નથી હાથમાં. એટલે કીધું ને, દયા ધર્મ નહીં દિલ મેં મુખડા ક્યાં દેખે દર્પણ મેં તુझे દયા ધર્મ નહીં દિલ મેં. કાગજ કી નાવ બનાઈ લઈ મેલી સાગર મેં, કાગજ કી નાવે તરાય નહીં. હાસી નામની નાવ મળી છે, એ કાગળની નાવ લઈને દરિયામાં મેકવાની નથી. કાગળની નાવ એટલે નવધાના જેટલા પ્રસંગપાદ આવે એ બધી કાગળની નાવ છે. એનથી ભવસાગર તરાય નહીં, નામની નાવથી ન તરાય. એટલે તુલસીદાસે કીધું કે દયા ધર્મ નહીં દિલ મેં મુખડા, અરે કબીરે કીધું કે દયા ધર્મ નહીં દિલ મેં મુખડા ક્યાં દેખે દર્પણ મેં તુझे દયા ધર્મ નહીં દિલ મેં. दया धर्म का मूल है पाप मूल अभिमान, तुलसी दया न छोड़िए जबलक घट में है प्राण. જ્યાં લગણ આ ઘટમાં પ્રાણ છે ત્યાં લગણ દયા છોડવાની નથી. દયા એ જ ધર્મનું મૂળ છે. પણ ફૂફાડો તો રાખવાનો છે, નહીતર જગત નહીં હકલેવા દે. અને કળી કાળમાં કીધું છે, માળાઓ તમને તો રાઈનો દાણો ગાયના શિંગડા ઉપર ટકે એટલી ઈશ્વર પ્રત્યે તમને સમરણ સિદ્ધ થઈ જાય તોય તમે ખાટી ગયા છો. તમને બહુ આઘી વાત કળી કાળમાં કરવાની નથી, કે કળિયુગમાં તમારી ભક્તિ કાંઈ અઘરી કરવાની નથી. પહેલાંના યુગમાં બધા જેટલા સંતો મહાપુરુષો છે અને કેટલી વિપત્તિ આવી, કેટલી અઘરી પરીક્ષાઓ આવી. હવે એથી ક્યાં આગળ જાવું, અહીંથી થોડાક જ આગળ જાઉં. લાબુ દાદાને એ જમાનાના સમયકાળમાં હરિજનને બ્રાહ્મણને ગુરુ કરવા કેટલી કપરી પરિસ્થિતિ હતી. આપણે તો હરિજન કોક પડખે બેઠો હોય ને ભાળી જાય ને તો આપણી ધૂળ નીકળી જતી. તો એ જમાનામાં તો એ કેટલી અસૂતનો જમાનો હતો, છતાંય તે સદગુરુ હરિજન અને શિષ્ય બ્રાહ્મણ અને કેટલો પ્રેમ બાંધ્યો છે, કેટલી એણે નિષ્ઠા બાંધી છે. બસ મારો ભવસાગર તારવાવાળો મારો સાહેબો સદગુરુ ઉગારામ છે. તો એવી તો વિપત્તિ આપણને કાંઈ છે નહીં. તો આપણને સહજ એમ કહેવાય કે નેશનલ 8 નંબર રોડ મળ્યો, આપણને તૈયાર રહોડાનો માલ મળ્યો છે. ને તૈયાર રહોડાના માલમાં આપણને જો મોજ ન આવતી હોય તો ખામી આપણામાં છે બાપુ, બીજી ક્યાંય નથી. એટલે ખામી પોતે પોતાની ગોતવી, કે બીજું કાંઈથી. આપણી શા રાખ્યું છે દેહની ગણો તો આ સાંભળાની આંખ્યું એથી જગત નિહાળીએ છીએ. એ જગત બધું નાશવંત છે, પણ સદગુરુએ 2 ચક્ષુ દીધી છે. એ ચક્ષુની ચશ્મા ચડાવીને જોઈ તો જગત છે એ બધું બ્રહ્મય છે, બ્રહ્મનું ઉદ્ભવેલું છે, બ્રહ્માથી ઉદ્ભવ્યું છે અને બ્રહ્મમાં હમાય છે. પણ જેની બ્રહ્મ ચક્ષુ સડી ગઈ એના ડોળા મટી ગયા અને એની આંખ્યું થઈ, એની આંખ્યું ખુલી. અને જ્યાં લગન બ્રહ્મચક્ષુ ન સડે ને આપણી નજરિયેથી જગતને નિહાળશું, આ ફલાણો ભાઈ, ફલાણું ઓલું, ફલાણે આ, એ નિહાળશું જ્યાં લગણ, ત્યાં લગણ બ્રહ્મચક્ષુ ન જ સડી, ત્યાં લગણ આ ડોળા જ રહેવાના છે. જનક રાજાને સભા ભરીને બેઠો અને સપનું આવ્યું કે સપનામાં એ ભિખારી બન્યો
એવા ઘટાદાર વૃક્ષ નીચે કે ક્યાંકથી માગીને લાવ્યો ને ભાત છોડીને ખાતો હતો. એ ઠીબરામાં ખીચડી હતી. ખીચડી ખૂટિયા બાંધતા આવ્યા ને એ ઠીબરું ફોડ નાખ્યું ને ખીચડી ત્યાં આંખ ઉઘડી ગઈ. તો કે આ હાસું કેવા હાટું થઈને કેટલા પંડિતોને જેલમાં પૂરી દીધા, કેટલા વિદ્વાનોને જેલમાં પૂરી દીધા. મારે આનું સમાધાન જોઈએ કે હું રાજા છું એ હાસું કે સપનું છે એ હાસું. અષ્ટાવક્ર ત્યારે ભણતા નાની હોય, એને ખબર પડી કે મારા પિતાજીને જે જનક રાજાએ જેલમાં પૂર્યા છે અને કારણ આ છે. તો અષ્ટાવક્ર એને છોડાવવા જાય કે હું રાજાનો જવાબ આપીશ. તો રાજાના દ્વારપાળો અષ્ટાવક્રને જોઈને દ્વારપાળોએ ના પાડ્યું કે ભાઈ તમારી આ સભામાં જરૂર જ નથી. 8 અંગ વાંકા અને બાળક તાકે પણ તમારા રાજાને કહો તો ખરા બાળક જવાબ દેવા આવ્યો. તમારી દૃષ્ટિએ બાળક શું જાઓ કહો રાજાને. તો રાજાને કહેવા દ્વારપાળો આવ્યા કે ભાઈ એક છોકરું આવ્યું છે, 8 અંગ વાંકા છે અને તમારે જવાબ દેવો છે. રાજાને તો જવાબ જોતો હતો કે જે હોય એને આવવા દો. અંદર સભામાં પ્રવેશ કર્યો એટલે કઈક રાજાઓ બેઠા હતા, સેનાપતિઓ બેઠા હતા, કઈક વિદ્વાનો, પંડિતો, ગુરુવા લોકો બધા બેઠા હતા. અષ્ટાવક્રને ખાલી સભામાં પ્રવેશ કર્યો ત્યાં બધા ખડખડ મળ્યા દાંત કાઢવા. જો આપણી દ્રષ્ટિ કેવી છે એ દ્રષ્ટિનું લક્ષ્ય લેવા માટે કે મળ્યા દાંત કાઢવા એટલે તરત અષ્ટાવક્રે પડકાર કર્યો કે એ રાજા જનક, આ સમારોહની સભા ભરીને હું બેઠો. બધાના સ્તબ્ધ, મગજ બધાના ફાટી ગયા કે આવડું ઊમથું છોકરું અને આપણને સમારકે. ઓલો પ્રશ્ન જનકને ઓલવાઈ ગયો ને આ પ્રશ્ન ઊભો થયો કે તે આને બધાને સમાર કેમ કીધા? તારા આંતરડા કાઢી નાખે. એક તો 8 અંગ વાંકા છે, આમાં એવા મારથીઓ બેઠા કે તારા આંતરડા વીખી નાખે એમ છે. ત્યાં બધાને સમાર કેમ કીધા? તાકે એ હજી સાંભળું જોવે છે ને ત્યાં લગણ સમાર છે. એમ આપણે આ સાંભળ્યાની આંખ જગતમાં સાંભળું જોવે ને ત્યાં લગણ સમાર છે. રૂપ રંગ ને રસમાં જ્યાં લગણ રસપદ છે ત્યાં લગણ હજી આપણી સમાર ગતિ ગઈ નથી. ભીતરનું જે માનવતાપણું છે એ જોવાની જેને દ્રષ્ટિ મળી છે, તત્વને જેને જોવાની દ્રષ્ટિ મળી છે એને જ બ્રહ્મચક્ષુ સળી છે. એટલે એ રાજન આ જે 8 અંગ વાંકા છે એ જોઈને આ બધા દાંત કાઢ્યા ને, પણ મારી ભીતર હું ભર્યું છે એ એકેની દ્રષ્ટિ જ નથી. એટલે એ સમાર છે. મારી ભીતર હું ભર્યું છે એ જોવું જાણવું હોય તો થઈ જા શરણે હાલ. હવે રાજા જનક ને ઓલો 8 અંગ વાંકો અને નાનો છોકરો જનક રાજા એના શરણે થયા. ત્યારે દેહી છતાં વિદેહી થયા. અને અષ્ટાવક્ર ગીતા છે એમાં એક રજમો ભારે એને સંશય છોડ્યો નથી કે એણે કોઈનો પક્ષ નથી રાખ્યો, કોઈનો નહીં. જ્યારે કૃષ્ણ ગીતા છે એમાં પક્ષપાત, કારણ કે રાજકીય પુરુષ કૃષ્ણ હતો અને અષ્ટાવક્ર મુનિ છે એ તો એને કોઈની યારે બાંધછોડ હાકી જ નહીં. ઓલા એમ કે અમારા પક્ષનું રાખો, અમારા પક્ષનું રાખો. એ કાંઈ નહીં, જેમ છે એમ શુદ્ધબુદ્ધ ચેતન તારા ઘટમાં બિરાજી રહ્યો છે એનું વિવરણ હું યથાર્થપણે કરું છું કે પરમાત્મા તારા જ ઘટમાં છે ને આવી જ રીતે છે ને આમ જ છે. કાંઈ બાંધછોડ કોઈ યારે કરી નહીં. એટલે એમાં કોઈ લીટો ન તાણી કે એમાંથી કોઈ સંપ્રદાય ન બને. ત્યારે કૃષ્ણએ એવી રાજનીતિક ગીતા રચી કે એમાંથી બધા સંપ્રદાયો બન્યા, કોઈ વૈષ્ણવ બન્યા. હરે કૃષ્ણ હરે રામ, સ્વાધ્યાય, જેને જે જોતું થયું કૃષ્ણની ગીતામાંથી મળે. અને દાઢિયાત નાખીને કહું કે અષ્ટાવક્રની ગીતામાં જેને જે જોતું છે એમ ન મળે, એને આત્મતત્વ જ મળે, બીજું કાંઈ ન જડે. એને આત્મજ્ઞાન જ મળે, બીજું કાંઈ ન મળે. અને આને જે જોતું થયું એમાંથી જેને જે જોતું થયું એ લઈ લે. એક નાના કૃષ્ણને લઈને ભાગ્યા, એક મોટા કૃષ્ણને લઈને ભાગ્યા. એક કૃષ્ણના 2 ભાગ કરી નાખ્યા.
એટલે એને રાજનીતિક ગીતા રહે. અને બેય ખોટા નથી, એમાં આપણે એક ખોટા નથી કહેવાના, બેય હાસા છે. જેને જે હુજ્યું એમ પકડીને ભાગ્યા. અને આમાં તમને બીજું હુજે જ નહીં, તત્વ જ્ઞાન સિવાય ન હુજે. જે ભરતરામે કીધું એ અષ્ટાવક્રે સોખે સોખું કીધું, તારા જ ઘટમાં પિયુજી બિરાજે, જો અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. અષ્ટાવક્ર જગ્યા જ નથી દીધી. મારે એમાંથી અષ્ટાવક્ર મુનિની ગીતામાંથી, અષ્ટાવક્ર ગીતામાંથી મારે મારો સંપ્રદાય બનાવવો, 3 કાળમાંય ન બને. એમાં તો શુદ્ધબુદ્ધ ચેતન જે આદિ સનાતન ધર્મ જેવી રીતે આદિનારાયણે રચના રચી છે એ જ વિધિ છે. એમાં બીજી વિધિ જ નથી આવતી. એમાંથી મારે સંપ્રદાય બનાવવો હોય તો 3 કાળમાંથી અષ્ટાવક્ર ગીતામાંથી ન બનાવી શકું, કૃષ્ણ ગીતામાંથી બનાવી શકું. કૃષ્ણ ગીતામાંથી એક શ્લોક લઈ હું આખો સંપ્રદાય ખડો કરી દઉં, પણ અષ્ટાવક્ર મુનિની ગીતામાંથી ન બને. એમાં તો શુદ્ધબુદ્ધ ચેતન જેવી રીતે જળહળે, જેવી રીતે જગતની રચના છે, જેવી રીતે વિલાસ કરી રહ્યો છે, એ બધા યથાર્થપણે એણે બધી સમજણીઓને બધા શ્લોકો મૂક્યા છે. એમાંથી કોઈ સંપ્રદાયનો ખડો થાય, એમાંથી તો આત્મતત્વ આત્મગતિ જ થાય, બીજું કોઈ વસ્તુ ન થાય. તો જ્યાં લગણ સાંભળી દ્રષ્ટિ છે ત્યાં લગણ તમે તમારે જે ગતિ કરવી હોય જેવી રીતે તમારે સંપ્રદાય ખડા કરવા એવા થાય, પણ બ્રહ્મચક્ષુ સડે પછી તો બધું સમ થઈ જાય. અને બધું હરખું જ છે. નિર્દોષ હૃદયથી જોવો તો જગત નિર્દોષ છે, દોષિત હૃદયથી જોવો તો જગત દોષિત છે. અને આપણે આગળ દ્રષ્ટાનો દઈ ગયા કે દુર્યોધનને યુધિષ્ઠિરને બેયને વિપરીત કામ સિંધ્યા થાય, એકેથી એકે કામ થયા નહોતા. એકને નબળો માણા ગોતવા મોકલ્યો ને એકને હારો માણા ગોતવા મોકલ્યો, બેય ખાલા આવ્યા. તો નબળો માણા ગોતવા મોકલ્યો તો એને કે તને કેમ નબળો ન જડ્યો? તો કે ભગવાન મારી સિવાય કોઈ નબળો છે જ નહીં, જગતમાં બધા હારા છે, બધા હારા છે. તો ઓલાને હારો માણા ગોતવા મોકલ્યો હતો. દુર્યોધનને કે તને હારો માણા ગોતવા મોકલ્યો હતો, કેમ હારો ન જડ્યો? ભગવાન મારી સિવાય કોઈ હારો છે જ નહીં. તો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ થઈ. અને ઈદ હરેક મનુષ્ય માત્રને ઈદ ગ્રંથિએ જગત આલ્યું જાય છે, ને ઈદ ગ્રંથિ બંધાઈ ગઈ છે કે જેવું ભીતરનું જગત છે એવું બાહ્ય રૂપ ધારણ કરે છે. બાકી બાહ્ય તો બધું કાંઈ છે જ નહીં. એનો સિદ્ધાંત નરસિંહ મહેતાએ બતાવ્યો ને, જાગીને જવું તો જગત દિશે નહીં. આપણે ઊંઘમાં જ આ અટપટા ભાસે છે. નામમાં જાગી જાઓ, આત્મામાં જાગી જાઓ તો જગત જેવું કાંઈ છે જ નહીં. એક જ રૂપ છે, ગધેડો ઈ ને ખીજડો ઈ, બેયમાં ભગવાન જ છે, ઈશ્વર રૂપ જ થઈ જાય. પછી તો આ ગહન ગતિ થાય. દેખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, તેજું શબ્દ બોલે. એ નાથના શરણમાં શરણ ઈચ્છું, અવર ન દેખું એના તોલે. પછી ઈદ ભણકારા આવે. આ તો જગતમાં જગત વ્યવહાર કરવા માટે આટબટા બધા ખેલ રચ્યા છે, પણ ખેલનો ખાવીને તો ધણી ઈનો ઈ જ છે, બીજો કોઈ નથી. ક્યારે પ્રતીતિ થાય કે દિલમાં દર્શાય ત્યારે એ પ્રતીતિ થાય. જાગી જાઓ નામમાં તો પ્રતીતિ થાય. હજી ઊંઘમાં તો અટપટા જ રસ રચવાના છે અને અટપટા જ ખેલ ખેલવાના છે. તો આ શૂરવીરનું મેદાન છે. આ મેદાન ઉપર આવવું, આ ભૂમિ ઉપર આવવું એ શૂરવીરનું કામ છે. અને ઈદ અધ્યયન અને ઈદ ખેલ ખેલવાનો થાય તો સંતો મહાપુરુષોનો બધાનો આપણે માથે અમી દ્રષ્ટિ રાખીને ઈદ બોધ દીધો છે. આપણને કોઈ બીજી વાંધા વસકામાં કે ક્યાંય ખૂણા ખસકામાં કે એમ કાંઈ પોતાની વાતું રસી અને ક્યાંય આપણને ટીંગાડ્યા નથી. જેમ સેમ યથાર્થપણે બતાવી દીધું કે ઈશ્વરને ગોતવો હોય તો તારે ઈ સામને જ જવાનું ને ઈ સામને જ જવાનું, હલવા ઠલવાનું ક્યાંય જવાનું નથી. જે જગ્યાએ બેઠા છો ત્યાં જ ઈશ્વરનો વાસ છે ને એ બ્રહ્મ શાયરમાં તો બેઠા છે. એ તો એને ક્યાં ગોતવા જાઓ? ક્યાં ગોતવા જાઓ? બેઠા છો અહીંયા જ તે.
લાખાગ્રહનું મહાભારતનું દ્રષ્ટાંત ઈ હાન પૂરે છે ને કે લાખાગ્રહ હળગાવ્યો એટલે આ પાંચે ભાઈઓ ને દ્રૌપદી ને માતા કુંતા ને એ બધા મળ્યા સાંભળા બળવો, ક્યાંયથી નીકળવાનો આરો ન રહ્યો. ત્યારે સહદેવને પૂછ્યું, સહદેવ પૂછ્યા સિવાય જવાબ ન દે. કે સહદેવને પૂછ્યું કે એલા સહદેવડા આમાંથી કાંઈ નીકળવાનો આરો, હવે કાંઈ એમાં બસવાની બારી દેખાતી નથી. તો ભીમને કે ભાઈ તું ઊભો ન્યા પાટું માર, તું ઊભો ન્યા પાટું માર. તાકે મોઢામાંથી ભયને તાકે પૂછે તો જ જવાબ દેવાય. એમ સદગુરુ કંઈ સામેથી વાવવા ગયા નથી. એ તો માંગણી કરો ને તમને લગ્ની લાગે ને તમને એમ થાય કે ગુરુ ભક્તિ સત્ય સનાતન છે, મનુષ્ય અવતાર મળ્યો છે, એની સાચી પળ જો સાચવી જાણવી હોય ને જાણવી હોય તો સદગુરુ કરવા જવું પડે. સદગુરુ કાંઈ પૂછ્યા વગર જવાબ દેતો નથી. તું વૈયા મારા સેલા, તું થઈ જા મારો સેલો, એ કાંઈ ભક્તિનો માર્ગ નથી. હાથ પાડવા જવાનો નથી. તો સહદેવ કે તમે પૂછો ત્યારે હું તમને બારી બતાવું, તે સિવાય હું જવાબ ન દઈ શકું. એમ સહદેવ ગુરુ એમ જ કહે છે કે ઊભા છો ત્યાં જ પાટું મારો. ભીમે પાટું માર્યું, ત્યાંથી ભોંયરું નીકળ્યું ને એમ કહે છે કે લાખાગ્રહમાંથી બહાર નીકળી ગયા. એવી રીતે આ એક ઘટ છે એ બધા લાખાગ્રહ જ છે. આદિ વ્યાધિ ઉપાધિ બીજાને સારું થાય ત્યાં અહીંયા બળતરા થાય. એટલે ત્યારે એને ક્યાં પહેલી હે એ લાખાગ્રહ નહીં તો બીજું શું? બીજા કાંઈક સારો શણગાર સર્જ્યો હોય ત્યાં બળતરા થાય. આપણે હોય આપણે નહીં તો એ લાખાગ્રહ નહીં તો શું? આ આદિ વ્યાધિને ઉપાધિના દાવા નળમાં આ લાખાગ્રહમાં આપણે બળીએ છીએ. એમાં સહદેવ રૂપી સદગુરુ આપણને એક બારી બતાવે, પણ પૂછો તો બતાવે કે એમાંથી ઉગરવાનો આરો, બેઠા છો ત્યાં પાટું મારો. ઈશ્વરને ગોતવા બીજી ક્યાંય જવાનો, ઈશ્વરમય બની જાઓ. વાર્તા પતી ગઈ, દાવાનળમાંથી છૂટા. એ ત્રિવેદીનો તાપ ત્યાં તો બોલવાય એમ છે. તો આ દાવાનળ ઓલવાવા માટે બેઠા છો ત્યાં જ પાટું મારવાનું છે, ત્યાં જ ખોજ કરવાની છે, બીજે ક્યાંય ખોદવાનું નથી. ત્યારે આપણે હથિયાર ક્યાં ક્યાં જઈએ? આપણી ભૂમિ વેરાણ વગડા જેવી પડી રહેવા દઈએ, બીજાની ઈદ બાટું માંડીએ ને તો આતરું ક્યાં છે? આતરું ક્યાં છે? આતરું સરસાના મોદીને સુરત લાવીને મારી નાખો, એમાં વાંધો નથી. હૃદય કલેશ ન હોવો જોઈએ, હૃદય કલેશ ન હોવો જોઈએ. અને ખરેખર કાંઈ થતું નથી. આપણા મતે કાંઈ થતું નહીં. આ ગમે એટલા ધમપસાડા કરીએ, એ કલમ લાવવાનો એ લાવવાનો, એમાં કાંઈ ફેરફાર ન થાય. વાતું દાપડી રહે, વાતું દાપડી રહે. તો એના કજિયામાં જ આપણે અલ્પગતિ થતી જાય છે, અને અલ્પમતીમાં આપણો વય વયો જાય છે. એ કરતાં અહીંયા ખોદો, હું કયા ક્ષેત્રમાં છું, બધા વાદ ટળી જાય. બધા નામ જડ્યાનું પારખ્યું જેનો મટી ગયો વાદ ને વિવાદ, હું ને મારું જેને હળદે નહીં તળે એના ત્રિવેદીના તાપ. હું ને મારું હળદે નહીં, વાદ વિવાદ જેને ટળી ગયો. નામ સમોવડ જગમાં કોઈ નહીં, જપ તપ તીરથ જોગ, નામે પાસે પાતક છૂટશે, નામે નાશે આ રોગ. નામ જાણ્યું એણે સર્વ જાણ્યું, સકળ શાસ્ત્ર કા ભેદ, બિના નામે નડકે ગયો આ પટપટ સારે વેદ. કે નામ વગરનું તે આ જંજાળ છે, એ સદગુરુએ આપણને નામનો મહિમા અને નામનો બોધ દીધો છે. એની ઉપર ખરું ઉતરવા માટે
આપણે આપણા ક્ષેત્રમાં રહી અને એ લડાઈ લડવાની છે. એ દ્રષ્ટિ મળી જાય, એમાં જો જાગૃતિ થઈ જાય તો જગત જેવું કાંઈ નામ રહે નથી. જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય થઈ જાય. બસ એટલી જ ગહન ગતિ કરવાની. અને થયું છે એવું કે બ્રહ્મ માત્રથી શિવમાંથી જીવ ગતિ થઈ છે. હવે પાછું શિવમાં ભળી જવાનું છે. જીવ છે એ ભ્રામિક ભ્રમણા છે. એ ભ્રમણા ટાળી અને મનુષ્ય માત્રને શિવમાં થવા માટેની ગહન ગતિ સંતો મહાપુરુષોએ બતાવી છે. સાગરમાંથી બુંદ છૂટું પડ્યું, એ પાછું સાગરમાં ભળી જાય એટલે સાગર રૂપ બની જાય. એવી રીતે બ્રહ્મમાંથી બુંદ છૂટું પડ્યું ને એક ક્ષેત્ર બની ગયું. એ પાછું બુંદ એમાં ભેળવી દેવાનું છે. બસ બીજું વિશેષ એમાં કાંઈ ભક્તિ માર્ગમાં કરવાનું નથી. તો ભ્રમણા ટાળવાની છે. તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે લક્ષ 84 નહીં ટળે. આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે. અને મૂળદાસે સોખી ત્રાળ નાખીને કીધું, તું પોતે જ આત્યમ રામ છો. આત્યમ રામ કહેતા તું પોતે જ કૃષ્ણ કહેતો, તું રામ કહેતો હોય. તું આપણે થોડા રામ હોય ને આપણે થોડા કૃષ્ણ હોય, એટલે એ ભ્રમ તે નથી હળ ઉજવા દેતો. આત્મા તો એક છે. તો મૂળદાસે અહીં કીધું એનો સિદ્ધાંત ખોટો પડે. કૃષ્ણએ કીધું આત્માનું વિવરણ કર્યું એનો સિદ્ધાંત ખોટો પડે. જેટલા અવતારો થઈ ગયા એણે આત્માનું વિવરણ કર્યું, બધાના સિદ્ધાંત ખોટા પડે. આત્મા એક જ કીધો છે. તું પોતે આત્મ રામ રે, ખાલી ખબર વિના ખોળતો મૂર્ખ મોયો માયાની મોજાર રે. હાલતો ઝાંઝવાના જળ ઝીલતો. ઝાંઝવાના જળમાં કોઈની તૃપ્તિ થઈ? એમ જગતના જેટલા વૈભવ છે એ બધા સંતોના મત ઝાંઝવાના જળ છે ને આપણને મીઠા મધુર લાગે, પણ હજી કોઈની તૃપ્તિ થઈ નથી. કોઈની તૃપ્તિ નથી. ત્યારે આ તો તૃપ્તિ કરી અને સંતો બોલ્યા છે. તૃપ્તિ કરીને સંતો બોલ્યા છે. તું તને રામ કહેતો હોય ઠીક, ગોડ કહેતો હોય ઠીક, અલ્લાહ કહેતો હોય ઠીક, કૃષ્ણ કહેતો હોય ઠીક, રામદેવ કહેતો હોય ઠીક, તું પોતે ઈ રૂપ છો. તો એ રૂપ બનાવવાની બધી શ્રેષ્ઠા કરી છે. તો બધા અવતારોએ તે આત્માપદની વાત કરી, તો ત્યાં એક તત્વની જ વાત કરી. એક જ આત્મા છે, એમાં જુદો તો છે નહીં એવું કીધેલું છે. કૃષ્ણએ અર્જુનને બોધ દેતા એ જ કીધું કે હું કોઈનો બાળ્યો બળતો નથી, હું કોઈનો માર્યો મરતો નથી. પવન મને હૂકવીએ કે નહીં, અગ્નિ મને બાળીએ કે નહીં, હું અજર અમર છું. તો એનો એ અર્જુન ઓલા પરાશી પીપળે પારાધીના બાણે પ્રાણ છોડ્યા. તો અહીંયા ફાંકા મારતો હતો અને અહીંયા મરી ગયો. અહીંયા એણે આત્મપદની વાત કરી છે ને અહીંયા દેહ છોડ્યો એ સત્ય છે, અને અહીંયા એ જે કહેતો હતો એ સત્ય છે. કે એના સ્વરૂપે કરીને કીધું કે મારું સ્વરૂપ નિત્ય છે, કાયમ છે, અજર અમર છે. કોઈ દેવ આ કોઈથી બાળ્યું બળે એમ નથી, કોઈનું માર્યું મરે એવું નથી, આ જન્મતું નથી એમ મરતુંય નથી. તો દેહ તો જન્મતા, તું નહીં જન્મતા, દેહ મરતા, તું નહીં મરતા. દેહ અનામત, તું આત્મ. તો તારું સ્વરૂપ છે એ નિત્ય છે, એ અજર નથી, મરતું નથી. એવું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આમાં બેઠું છે. એ આમાં રમણ કરે છે. ત્યાં લગણમાં એને ઓળખી લેવાનું છે. એ તત્વને નિહાન છે. ગોપીઓ શ્રાવણ મહિનાની વરસાદની એલી મંડાણેલી 7-8 દિવસ બારું નીકળાય નહીં એવી યમુનાજી બે કાંઠે, આમાં કાંઠે દુર્વાસા, આ કાંઠે કૃષ્ણ. એટલે ગોપીજનોને ભાવ થયો કે 8-8 દિવસ દુર્વાસા મુનિએ કંઈ ખાધું નહીં હોય, એટલે ભગવાન અમારે દુર્વાસાને જમાડવા જવું છે. પણ યમુનાજી બે કાંઠે છે, તો યમુનાજી બે કાંઠે છે એટલે માર્ગ થાય એવું કંઈક કરો.
તો કૃષ્ણએ કીધું કે જાઓ યમુનાજીને કહેજો કે કૃષ્ણ કાયમ બાળ બ્રહ્મચારી હોય તો યમુનાજી જગ્યા દઈ દે. ફાંકો ન માર્યો 1800 ગોપીનો રાજા. પણ છતાંય ગોપીજનોએ સંશય ન કર્યો. યમુનાજીના કાંઠે જઈને કીધું કે કૃષ્ણ કાયમ માટે બાળ બ્રહ્મચારી હોય તો યમુનાજી જગ્યા દઈ દો. યમુનાજીએ જગ્યા દઈ દીધી. ગોપીઓજન દુર્વાસાના આશ્રમે ગયા. દુર્વાસાને બધાના થાળ આપ્યા. દુર્વાસા 8 દિનો ભૂખ્યો બધાના થાળ ખાઈ ગયો. ગોપીજનો પાછા મળ્યા ગુસમુસ કરવા કે આવતી વખતે તો ભગવાને આપણને રાહ બતાવી, યમુનાજીએ માર્ગ દઈ દીધો, હવે દુર્વાસા કે છે હું તાકે આવતી વખતે તો ભગવાને એમ કીધું કે બાળ બ્રહ્મચારી કાયમ માટે કૃષ્ણ હોય તો યમુનાજી જગ્યા દઈ દો. યમુનાજીએ જગ્યા દઈ દીધી. હવે અમારે જવું છે તો જવા માટે તો દુર્વાસાએ પડકાર મારીને કીધું કે જાઓ યમુનાજીને કહેજો કે દુર્વાસા કાયમ માટે ઉપવાસી હોય તો યમુનાજી જગ્યા દઈ દે. ગોપીઓએ સંશય ન કર્યો. આપણે હોય તો આટલા આપણા થાળ ઝાપટી ગયો અને આ ઉપવાસી. તરત ગોપીજનોએ યમુનાજીને જઈને કીધું કે દુર્વાસા કાયમ માટે ઉપવાસી હોય તો યમુનાજી જગ્યા દઈ દો. યમુનાજીએ જગ્યા દઈ દીધી. યમુનાજી હાસી, દુર્વાસા હાસો, કૃષ્ણ હાસો, ગોપીઓ હાસી. તો જે ઘટના ઘટી એ તો બધી ખોટી. ઓલો 1800 ગોપીનો રાજા અને આ જેટલી ગોપી ગઈ હતી એ બધાના થાળ ખાઈ ગયો. તો આનો ઉપવાસી કેમ કહેવાનો, ઓલાને બ્રહ્મચારી કેમ કહેવો? છતાં યમુનાજીએ જગ્યા દઈ દીધી. આપણે હાસા કે આમાં હાસું કોણ? તો યમુનાજીએ જગ્યા દઈ દીધી. તો દુર્વાસા અને કૃષ્ણ હાસા થયા એ તો સાબિત થયું. યમુનાજી તો જ જગ્યા દે. અને બીજા નંબરમાં કે જે ગોપીજન જેને ગોપી ભાવ થઈ ગયો હતો, ઈશ્વર ભાવ થઈ ગયો હતો, એ ગોપીએ જરાય લગારાય સંશય કર્યો નહીં. હવે આપણે આરે બાપા જમવા બેઠા હોય અને 4 લાડવા બધા ખાઈ ગયા હોય, ખાઈને હજી ઓટલે બેસીને બાપા એમ કે હારી ભૂખ લાગી છે, તો આપણે એમને કહીએ બાપાને તે મગજ થોડું હળવું થઈ ગયું એવું લાગે. સંશય ન કહીએ કે તો મનમાં સંશય તો બે જ તે હજી ખાઈને અહીંયા પહોંચ્યા છે. તો આને લગારે સંશય ન કર્યો કે 1800 ગોપીનો રાજા છે છતાં બાળ બ્રહ્મચારી કહે છે કંઈક સાર છે. યમુનાજીને જઈને કીધું એટલે તરત જગ્યા કરી દીધી. સામે બધા થાળ જમી ગયો અને દુર્વાસાએ કીધું કે ઉપવાસી સૌ એટલે કાંઈક સાર છે, સાર કાંઈક મર્મ સમજતા હતા એટલે એણે તરત જગ્યા દઈ દીધી. 2 સ્વરૂપે કરીને, આત્મતત્વે કરીને બોલ્યા હતા. તો આત્મા એક છે તો કૃષ્ણ જે સ્વરૂપે કરીને બોલ્યો તો એ જ સ્વરૂપે આપણે ભોગવાનું છે. અને તો ત્યાંથી કૃષ્ણને આપણે કાંઈ જુદા નથી. એટલે હરેક જીવ માત્ર કૃષ્ણ રૂપ જ છે. હરેક જીવ માત્ર, મનુષ્ય માત્ર રામ રૂપ જ છે. રામના વિવરણ કર્યા છે ને, બધામાં ઈશ્વર જ અંશ છે ને. તો મનુષ્યને સર્વોપરી ગ્રંથિમાં લીધા છે. બાકી 84માં નજર કરો તો એમાં ઈશ્વરનો જ વાસ છે. ઈશ્વર સિવાય તો એ પાંદડું હલતું નથી. અણુમાં વાસ છે તો એમાં જીવમાં ક્યાં નથી. તો ઈશ્વરની ખોજ કરો તો ભીતર કરો એટલે નજરિયો બદલાય, એટલે જગતમાં બધા ઈશ્વર રૂપ જ દેખાય. બસ ભગવાનને બીજી ક્યાંય ગોતવા જવાનો નથી. કાલે જ ચર્ચા થઈ કે હજી મંદિરે કોઈ હાસો ભગવાન છે એમ કરીને કોઈ નથી ગયું. મંદિર ખોટા નથી, મંદિરમાં બેઠા એ ભગવાન ખોટા નથી. જે રૂપે જે માનતા હોય એ બધા હાસા છે, પણ હાસો માનીને કોઈ નથી ગયું. અને હાસો માનીને ગયું હોય ને તો ઓલાને જવાબ દેવો પડે. નગાલખા હાસો માની ગયો તો શ્રીજી મહારાજને હોકાની ઘૂંટ લેવી પડી. ગોપાળાનંદજી મહારાજ હનુમાનજીની મૂર્તિને દાંત કઢાવ્યા
તો હાસો માનીને ગયા હતા, કારણ કે એને માન્યો હતો. તો આ બધા જેને જેને હાસા માન્યા છે એને દર્શન દીધા છે, દર્શન દીધા છે. આપણે ભલે હાર સડે એ ક્યાં, કોનું સડે એ કયું કહેવાય? તિરુપતિ બાલાજી. આ બધા લાખો લાખોના હોનાના સડાવે છે ને. હોનું કેટલું સડે છે અહીંયા? એમ કહેવાય છે ભારતની પ્રથમ નંબરની ઇન્કમ છે ને ભાઈ. એટલું એટલું હોનું સડે છે. હજી બાલાજીએ કોઈને આમ લાંબા હાથ નથી કર્યા. પણ બાલાજી કહેવાના ક્યાંથી? એનો મહિમા કોઈ આગળ ખરો? કે ગુણિક્યાને હોનું સડાવવાનો ભાવ થયો તો એમ કહે છે કે એના પૂંજારીઓ ધક્કો મારીને તગડી મેગી હતી, તગડી મેગી હતી. થોડીક જગ્યા મળી, થોડોક ગેપ મળ્યો એટલે દોડીને દેવા ગઈ. એમ કહે છે કે એ બાલાજીએ લાંબા હાથ કર્યા એ ગુણિક્યાનો હાર લઈ લીધો હતો. હજી સુધી કોઈનો લાંબા હાથ કરીને નથી લીધો, એનો લીધો હતો. પણ આ હાસો માનીને ગઈ હતી, હજી કોઈ હાસો માન્યો નથી. લાંબા હાથ કરીને આ મહિમા એ છે, લાંબા હાથ કરીને એનું દ્રવ્ય સ્વીકારી લીધું હતું, પણ હાસો માનીને ગઈ હતી. એમાં આપણે હાસો છે, એમાં હાસો માનવાનો છે, બીજું કાંઈ નથી. વિશેષ એમાં કઈ અઘરું છે? હાસો છે અને જ હાસો માનવાનો છે. પણ એ સારું કંઈક આડાવડું થયું હોય તો આપણને કંઈક કહી દે એટલે બીક છે, બીજું કાંઈ નથી. અને ઓલો તો બેઠો બેઠો ગમે અહીંયા નખરા કરી, ભીતરથી કાંઈક જુદું ને આમ બહારથી કાંઈક જુદું, એ ખેલ કરીએ તો ઓલો બોલવાનો જ નથી, કારણ કે હાસો માન્યો જ નથી, બોલવાનો જ નથી, કાંઈ કહેવાનો જ નથી. ભૂલ થઈ હોય તો એને અને આ તરત આંગળી સીંધી દે, આ રાહ તમારી ખોટી છે. ઈશ્વરને મળવાનો માર્ગ તો સદગુરુના સંતમાંથી, સદગુરુના શરણમાંથી જ સ્ફુરણ થાય છે. એના શરણે ગયા વગર એ ગહન ગતિ જડતી નથી. એટલે આપસો રસ છે. આ તો કોઈનું પ્રેમી હૃદય હોય તો એમાં રસ સંસરે એવો છે ને રોમે રોમે રંગ સડે એવો છે. થોડીક અઘરી વાત છે પણ છે મીઠાશ. આની જેવો આનંદ બીજી કોઈ વાતમાં કે બીજું કોઈ વસ્તુ પદાર્થમાં આવતો નથી. એટલે કોઈએ ટૂંકું ટસ ગાઈ નાખ્યું, સખી મહાપદની વાત કોને કેમ સમજાવી? કે એ તો એ જે હૃદય મહાપદ ધારણ કર્યું હોય એ જ એને જ રંગ અને એને જ એ પરમ આનંદનો ગતિ હોય ને. તો સંતો મહાપુરુષો છે આ મહાપદની વાત આપણને બતાવી છે કે જરાય ખોટી નથી. સત્યને સત્ય માનવાનું છે, સત્યને સત્ય માનવાનું છે. એટલે રામદેવજીએ પડકાર કરીને કીધું કે સત્યા બનીને તમે સત્યમાં ખેલો, સત્યની છે કાયમ વધાયું. બાળના શરણે રામદેવજી ભણે સત્ય આગળ નથી, બીજું કાંઈ નથી સત્ય આગળ. એટલે એવી સત્ય સનાતન વાત આપણને સદગુરુએ બતાવી છે. એ સત્ય ધારણા રાખી, પૂર્ણ નિષ્ઠા અને પૂર્ણ ભરોસો રાખી અને આપણે આપણા રેણીના ઘર ગોતવાના છે એવા સર્વે સંતોના મત છે. બોલો સદગુરુદેવની જય.